ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે સવારમાં પતિદેવ બોલ્યા કે મારે ચા નાસ્તો નથી કર્યો, એટલે હું તો એકદમ ખુશ થઈ ગઈ અને પાછો એને બીજો ઓર્ડર મને આપ્યો કે મારે ચીકુનું જ્યુસ પીવું છે. તો આપણે બનાવવા માંડ્યા છે ચીકુનો જ્યુસ, અને પતિદેવની હારે આપણે પણ ચીકુનો જ્યુસ પીવાનો હતો. આપણે પણ આજે ચાનો ત્યાગ કરી દીધો છે અને પછી બધા કામકાજ કરી અને પછી બપોર થઈ ગયા છે અને આપણે બનાવવા માંડ્યા છે રસોઈ. કેમ કે હમણાં પતિદેવ થોડાક દિવસ માટેની ડાયટિંગ કરી રહ્યા છે, કેમ કે વધારે ડાયટિંગ કરે નહીં, વધીને અઠવાડિયા સુધી કરશે. અને પછી આપણે રસોઈ કરી અને લઈ આવ્યા ધૈર્ય, અને ધૈર્યભાઈ આવી ગયો છે અને એના ગટિયા ખેંચવાની મને બહુ મજા આવે છે. હમણાં થોડા મોટા થઈ ગયા છે અને એકદમ ટામેટા જેવા થઈ જાય છે સ્કૂલેથી આવે એટલે. અને ત્યારબાદ આપણે જે ઘંટી ચાલુ કરવાની હતી, તો જો અહીં ડબ્બા પણ બધા ખાલી થઈ ગયા હતા, એટલે આપણે જો અહીં બહાર લોબીમાં જ નીકાળી દીધી અને પછી આપણે દળવાનું છે. અને હું બહાર લોબીમાં જ ઘંટી ચાલુ કરું, કેમ કે મારું ઘર બગાડી નાખે ઘંટી, એટલા માટે. ત્યાં તો મારો ધૈર્ય છે ને ટેનિસમાંથી આવી ગયો અને દૂધ અને એના પડીકા લઈ આવ્યો છે. પડીકા તો ડેલી એને ખાવાના જ હોય છે, તમે જોઈ શકો છો ડેલી બ્લોગમાં એના પડીકા તો હશે જ. એટલે દુકાનેથી જો 2 પડીકા લાવ્યો છે, સાથે દૂધ લાવ્યો છે અને ભાઈ માંડ્યો છે નાસ્તો કરવા. અને ટીવી તો સાથે હોય જ એને જોવાની. અને આ બધું કરતાં કરતાં સાંજ પડી ગઈ આજે તો. અને સાંજ પડી ગઈ ને ત્યાં તો પતિદેવનો ફોન આવ્યો કે મારે આજે રોટલા ખાવા છે, રોટલી આજે નથી ખાવી. એટલે મેં કીધું કે ચલો સારું, રોટલાનું કીધું છે તો આપણે આજે કઢી ખીચડી અને રોટલા બનાવી નાખીએ. રોટલાની સાથે કઢી ખૂબ જ સરસ લાગે છે, એટલે કઢી ખીચડી અને રોટલાને સાથે તળેલા મરચાં અને સાથે પાપડ હોય ને એટલે મજા જ આવી જાય. અને બધા પછી ટીવી જોતાં જોતાં મંડ્યા જમવા, અને સાથે મૂવી ચાલતું હતું. નહીંતર તો અમે ક્યુકી સાસ કભી બહુથી સિરિયલ જોતા હોય જમતા જમતા, પણ આજે મૂવી લીધું છે કેમ કે આજે અમે લોકો 9 વાગ્યામાં જમવા બેસી ગયા છીએ. તો ચલો દોસ્તો, અમે લોકો જમી લઈએ અને ફરી મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ.